નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ બિન શૈક્ષણિક કામગીરીના વધતા ભોજ સામે વિરોધ નોંધાવ્યો છે. દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં શિક્ષકોએ દિયોદર મત વિસ્તારના ધારાસભ્ય કેશાજી ચૌહાણને આવેદનપત્ર સુપ્રત કરી શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી. શિક્ષકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક શિક્ષકોને સીટીઈ જ્ઞાન સાધના ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ વિવિધ સપ્તાહોની ઉજવણી અને તેમજ ઓનલાઈન તાલીમ સહિતની અનેક કામગીરી સોંપવામાં આવે છે, જેના કારણે શિક્ષકોનો મોટાભાગનો સમય બિન શૈક્ષણિક કામગીરીમાં જ પસાર થઈ રહ્યો છે. શિક્ષકોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે ઓનલાઈન અને નેટવર્ક આધારિત કામગીરી દરમિયાન સર્વરની સમસ્યાઓને કારણે ઘણી વખત મોડી રાત સુધી કામ કરવું પડે છે. વધારાની કામગીરીના કારણે શિક્ષકો પર માનસિક તાણ વધવા સાથે તેઓ પરિવારને પણ પૂરતો સમય આપી શકતા નથી. શિક્ષકોનું મુખ્ય કાર્ય વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું છે. જોકે બિન શૈક્ષણિક કામગીરીના વધતા બોજને કારણે વર્ગખંડમાં પૂરતો સમય આપી શકાતો ન હોવાથી તેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આથી શિક્ષકોએ બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્ત કરી તેમને માત્ર શૈક્ષણિક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ધારાસભ્ય કેશાજી ચૌહાણ સમક્ષ શિક્ષકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી યોગ્ય સ્તરે રજૂઆત કરવા અપીલ કરી હતી.